તો આજે આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને, જે છે પંચમુખી હનુમાન મંદિર. અમારી પાછળ દેખાતું હશે આ હનુમાનજીનું મંદિર છે. તો આ હનુમાનજીનું મંદિર છે, આ પંચમુખી હનુમાનજી મંદિર, જે આવેલું છે આ રણપુર ઘાટી, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. સામે હનુમાન દાદાનું મંદિર દેખાય છે. લોકેશનની વાત કરીએ તો આ જે ચોકડી છે રણપુર ઘાટીવાળી, ત્યાં સામે આ તમને બોડેલી, ચાંપાનેર એવું લખેલું છે. અહીંથી પાવાગઢ 37 કિલોમીટર થાય છે. જંડ તમારે 7 થી 8 કિલોમીટર જેવું થાય છે. અને સામે આ એક બીજું મંદિર ને છે, ત્યાં પણ આપણે જઈશું. પહેલાં આપણે આ છે તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લઈએ ને મંદિર કેવું છે કેવું નહીં તેની બી તમને માહિતી આપું. ખૂબ સરસ જગ્યા છે. આ લોકેશન એકદમ મસ્ત, એકદમ ગામડામાં આવેલું છે. રણપુર ઘાટી ગામ છે. તો ત્યાં જુઓ, આ બહારથી આ એક નાળું બને છે અને ત્યાં જ આપણે જઈએ છીએ. આ મંદિર છે, તો મંદિરની મુલાકાત લઈશું અને બજરંગબલીના દર્શન કરશું. જોઈએ કેવું છે મંદિર કેવું નહીં, અને પછી તમને આગળ બતાવું. તો આપણે બજરંગબલીના મંદિરે આવી ગયા છે, પંચમુખી હનુમાન મંદિર, જે આવેલું છે રણપુર ઘાટી ગામ છે ત્યાં આવેલું છે. તો આપણે મંદિરમાં જઈશું. પંચમુખી હનુમાનજી મંદિર. જય બજરંગબલી, જય રામ ભક્ત હનુમાન, પવનપુત્ર હનુમાન, કષ્ટ હનુમાઈ જય, અંજની પુત્ર હનુમાન જય, હનુમાન દાદા. આ પ્રમાણે સરસ મજાનું મંદિર છે અહીંયા. તો આ મંદિરની બહારની સાઈડ જોઈ લો, અને ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે અને એકદમ કુદરતી સૌંદર્યમાં આવેલું છે. આ બહાર જુઓ, તમને ડુંગરાળ મસ્ત દેખાય છે. ડુંગર પ્રદેશ છે આજુબાજુમાં. મંદિર છે એટલે તમે અહીંયા આવો તો તમને ખૂબ જ મજા આવે છે. એકદમ કુદરતી વાતાવરણ અને કુદરતના ખોળે આવી ગયા હોય એવું લાગશે. અને પાછળ તમને આ નાનું ઘરને એવું દેખાશે. તો આવું સરસ મજાનું મંદિર છે. તો બોડેલીથી માત્ર 7 કિલોમીટર 10 કિલોમીટર જેટલું જ છે. તો તમે આવો, જો બજરંગબલીના ભક્ત હોય તો તમે આ મંદિરની મુલાકાત જરૂરથી લેશો. ખૂબ સરસ આધ્યાત્મિક વાતાવરણ છે અહીંયા, અને સારી એવી સંખ્યામાં આવે છે. પંચમુખી હનુમાન દાદા છે. તમને ખાસ હનુમાન દાદાના દર્શન માટે તમે જતા હશો તો એકમુખી હનુમાન દાદાના દર્શન થતા હશે. તો આ એક જ મંદિર એવું છે આપણે બોડેલીની આજુબાજુમાં કે જ્યાં પંચમુખી હનુમાન દાદા છે, એટલે કે 5 મોઢું હોય હનુમાન દાદાનું, એ પ્રમાણેની મૂર્તિ અહીંયા મૂકેલી છે. તો એના માટે તમારે દર્શન કરવા માટે અહીંયા આવવું પડે, તો તમને પંચમુખી હનુમાન દાદાના દર્શન થાય અને આપણું જે કંઈ દુઃખ દર્દ કષ્ટ હોય તે હનુમાન દાદા બધું જ હરી લે છે, એવી અહીંયા માન્યતા છે. તો શનિવારે અહીંયા સારા એવા ભક્તોની ભીડ થાય છે અને સરસ મજાની આરતી ને એવું થાય છે શનિવારના રોજ. આજે શનિવાર છે તો અમે વિચાર્યું કે બીજા બધા મંદિરોમાં તો નજીકના મંદિરમાં બધે જ જઈએ છીએ, તો આજે થોડુંક બોડેલી અને બોડેલીની નજીકનું બીજું કોઈક મંદિર હોય ત્યાં જઈએ. તો આપણે ત્યાં આવી ગયા છે અને લોકેશન કહીએ તો પેલી રવેચી હોટલ છે, જાંબુઘોડા જતા પહેલાં બોડેલી ને ત્યાં રણપુર ઘાટી ચોકડી પર, એ રવેચી હોટલની એક્ઝેક્ટ સામે બાજુ જ આવેલું છે અને ખૂબ જ કુદરતી વાતાવરણમાં આવેલું છે. તો અમે તો આવું અવારનવાર નજીકમાં બધે જતા જ રહીએ છીએ અને મુલાકાત લઈએ છીએ. તો તમે ક્યારે આવો છો અને અહીંની મુલાકાત લેશો તે થોડું અમને જણાવશો. તો આ પ્રમાણે આ સરસ મજાના નારિયેળીનું ઝાડ છે, નારિયેળી લાગી રહી છે. આ કાજુ છે, કાજુનું છે, આ કાજુ અહીં લાગી રહ્યા છે. તમે કદાચ કાજુનું ઝાડ જોયું હશે, પણ અહીંયા કાજુ લાગે છે એનો મતલબ એવું કે આપણે પણ કાજુની ખેતી કરી શકીએ છીએ. ખૂબ જ મોટા પ્રમાણમાં ઝુમખામાં કાજુ લાગેલા છે. તો કાજુની ખેતી પણ આપણે કરવું હોય તો કરી શકીએ છીએ એવું છે. તો તમે આવો અને એકવાર આ મુલાકાત લો. ખૂબ સરસ વાતાવરણ છે અહીંયા
અને મુલાકાત લેવા જેવું સ્થળ છે. ખૂબ સરસ એની લોકવાયકા છે. તો તમે આવો અને આ મંદિરની મુલાકાત લો તો તમને આવું અવનવું વસ્તુ જોવા મળશે. આજે આપણે આવી ગયા છે આ બાબુરામ સત્સંગ આશ્રમ રણપુર ઘાટીમાં આવેલું છે, પણ બંધ છે આશ્રમ આજે, એટલે આપણે એની મુલાકાત તો નહીં લઈ શકતા. પણ આ બહારથી તમને બતાવી દઉં. શ્રી બાબુરામ સત્સંગ આશ્રમ જય સદગુરુ એવું લખેલું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા. ઋતુરામ રૂગ્ણાલય દવાખાન પણ છે અને આ પ્રમાણેનું ગાર્ડન ને એવું ખૂબ જ સરસ છે જગ્યા. રણપુર ઘાટીમાં આવેલી છે, બેસવા માટે ને એના માટે બી ખૂબ મસ્ત જગ્યા છે. તો એકવાર પણ અહીંની મુલાકાત લેજો. ખૂબ સરસ છે વાતાવરણ અહીંનું. તો આજે બંધ છે, તો પછી કોઈક દિવસ તમને આનો ફૂલ વિડીયો બતાવીશું. તો આ રણપુર ઘાટીમાં જ આવેલું છે. એટલે હવે આપણે આગળ જઈશું, જાંબુઘોડા બાજુ જઈએ અને ત્યાં કંઈક નવું હોય તો એનો વિડીયો બનાવું છું, તે તમે દેખજો. અહીં આવી ગયા છે આ માતાજીના મંદિરે. આ મંદિર આવેલું છે જાંબુઘોડા એટલે કે ઝંડ જવાના રસ્તે. ઝંડ આપણે જઈએ છીએ તો એ ઝંડ જવાનું જઈએ છીએ ને પેલું ITI ને ફ્યુચર લિંક સ્કૂલ છે તેની સામે જ એક રસ્તો મારેલો છે ને ત્યાં બોર્ડ મારેલું છે. તો તે મંદિરે આવી ગયા છે આપણે. તો એ મંદિરે આપણે જઈએ, દર્શન કરીએ માતાજીના. કેવું છે કેવું નહીં તે તમને બતાવું, તમે દેખજો અને અમને પછી જણાવજો. તો આ મંદિરે આવી ગયા છે. આ જોઈ લેજો, આપણે દર્શન કરી લઈશું. જય બજરંગબલી. શ્રી ધની માતાજીની કૃપા છે. આ દેવનો જીર્ણોદ્ધાર પરમ કુળ દીપક ઠાકોર સાહેબ શ્રી રણજીતસિંહજી સ્વ જાંબુઘોડા સંવંત 1985માં કરાયું છે. એટલે કે આ મંદિરની સ્થાપના 1985ની સાલમાં થયેલી છે. આ અંદરથી તમને બતાવું. આ પ્રમાણે છે. માતાજીનું દર્શન જોઈ લો. હમણાં ગેટ બંધ છે એટલે ખાસ જોવા નહીં મળે દર્શન, પણ તમે કોઈક વાર આવો અને અહીંયા જાતે જ આવીને આ જોઈ લેજો. આ પ્રમાણેનું આ મંદિર છે અહીંયા સરસ મજાનું. તો આવો અને માતાજીના દર્શન કરો અને એમનું લાભ લો. ખૂબ જ સરસ જગ્યા છે. આ પાછળ આખો આ ડુંગરવાળું વાતાવરણ આવી ગયું છે આ બાજુ, અને આ પ્રમાણે આ મંદિર છે અહીંનું. તો એકદમ કુદરતી વાતાવરણમાં મંદિર આવેલું છે. તો જાંબુઘોડા આપણે ઝંડ તો બધા જતા જ હોય છે. તો ઝંડ જતાં પહેલાં જ આપણાને જાંબુઘોડાથી ઝંડ બાજુ જઈએ તો જમણી બાજુ વળવાનું આવે છે. અંદર જઈએ એટલે થોડુંક જ આવે છે, 200-300 મીટર જેટલું જ જવાનું હોય છે. ત્યાં મંદિર આવેલું છે. ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે અહીંનું, અને સરસ કુળદેવીની કૃપાવાળું મંદિર છે માતાજીનું. તો ઝંડ જતા હોઈએ તો એકવાર આપણે આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકવું નહીં. ખૂબ સરસ મંદિર છે. તો આવા નવા મંદિરોની પણ મુલાકાત લેતા રહેવું, જે આપણે ખાસ જાણતા હોતા નથી. આપણાને ખબર હોય છે કે ઝંડ જવાનું છે એટલે આપણે બજરંગબલીના મંદિરે ઝંડ જ ડાયરેક્ટ જતા રહીએ છીએ અને માતાજીના મંદિરે જતા નથી. આ ખૂબ જ ઓછા લોકો જાણેલું છે. એટલે આ મંદિર છે, આ જોઈ લો તમે. આ માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા ઘોડા ચડાવવાનો રીત રિવાજ છે, એટલે કે આદિવાસી પરંપરા મુજબ અહીંયા પણ ભગવાનની સેવા થાય છે અને લોકો પોતાનું આસ્થા માને છે. એ પ્રમાણે અહીંયા આ ઘોડા પણ ચડાવવામાં આવે છે અને આ પ્રમાણેની અહીંયા વિધિ વિધાન પણ થાય છે. તો તમે પણ અહીંયા આવો અને આ મંદિરની મુલાકાત લેજો. ખૂબ સરસ મંદિર છે. ઘડા મૂકવામાં આવે છે, ઘડા ચડાવવામાં આવે છે, અને ખાસ તો નવરાત્રિના દિવસોમાં આનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એટલે કે નવરાત્રિના દિવસો ચાલતા હોય એ દિવસે અહીંયા સારા પ્રમાણમાં ભીડ જામે છે. આજે ચૈત્ર નવરાત્રિ ચાલુ થયેલી છે. તો ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે તમને
આ માતાજીને ત્યાં દર્શન કરાવી દઉં એના માટે આપણે સ્પેશિયલ જ અહીંયા આવ્યા છે. આજે જાંબુઘોડામાં આવેલું છે. આ જાંબુઘોડાથી જંડ જવાના રસ્તા પર આ મંદિર આવેલું છે અને એકદમ કુદરતી વાતાવરણમાં આવેલું છે. એટલે તમે અહીંયા આવજો અને કુદરતના જો તમે ચાહક હોય તો તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ એવું મંદિર છે. આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. હમણાં ઉનાળો છે, આ માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે થોડું અહીંયા ગ્રીનરી જેવું ઓછું લાગે છે. તો બી એટલો બધો તડકો અહીં લાગતો નથી. એકદમ ઠંડક વાળું વાતાવરણ છે અને આજુબાજુમાં સરસ મજાના ઝાડ તમને જોવા મળશે. પછી આ એક કૂવો છે, કૂવાના દર્શન કરાવી દઉં તમને. તો આ પ્રમાણે ખૂબ જ ઊંડો કૂવો છે. આગળ જવાનું થોડું રિસ્કી લાગે છે એટલે આપણે નહીં જતા. તો આ પ્રમાણે આ મસ્ત ચંપાનું ઝાડ છે. આ સામે તમને આ મંદિર દેખાશે નાનું એવું મસ્ત. તો તમે આ મંદિરની મુલાકાત લો, માતાજીના દર્શન કરો અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરજો. તો તમને ખૂબ જ મજા આવશે. તો આ વિડીયો કેવો લાગ્યો અને આ નવા મંદિરના દર્શન કરવાથી કેવી અનુભૂતિ થઈ તે અમને કોમેન્ટમાં જણાવશો. તો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજે આપણે આવી ગયા છે આ ઝરણેશ્વર મહાદેવ મંદિર, જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને આવેલું છે આ જાંબુઘોડાના જંગલમાં. એટલે કે જંડ જવાના રસ્તે બોડેલીથી જાંબુઘોડા જઈએ તો તમને જમણી બાજુ આ દેખાશે મંદિર અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે. તો આપણે મંદિરે આજે આવી ગયા છે શંકર ભગવાનના દર્શન કરવા માટે. તો આ જુઓ, આ શિવલિંગ છે અહીંનું. ખૂબ સરસ શંકર ભગવાન ભોળેનાથ દાદા જાતે જ અહીંયા બિરાજમાન છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે. એટલે આની આસ્થા ને ખૂબ સરસ છે અહીંનું. તો તમે આ શિવલિંગ જુઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય શંકર ભગવાન. શિવજીની આરતી છે અને આ એવી લોકમાન્યતા છે અહીંની કે આ મંદિરમાં જે આ શિવલિંગ તમને બતાવ્યું એ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલું છે. એટલે કે જાતે જ થયેલું છે. એટલે કે અહીંયા જે વખતે પાંડવો કાળનું વનવાસ દરમિયાન વિચરણ કરતા હતા તે વખતેનું જ હશે એવું મનાય છે અહીંયા. તો એ પ્રમાણેનું છે. આ બજરંગબલીની પણ આ મૂર્તિ છે અહીંયા. તો આવું સરસ મજાનું મંદિર છે ઝરણેશ્વર મંદિર. આપણા બોડેલીની આસપાસમાં જ આવા મંદિર આવેલા છે. તો આપણે કેમ એનો લાભ નથી લેતા તે જોવું રહ્યું. તો તમે આ મંદિર જુઓ અને અહીંયા એકવાર આવજો. અહીંના આ મહારાજ છે જે અહીંની શંકર ભગવાનની ભોલેનાથ દાદાની સેવા કરે છે. રેગ્યુલર જે અહીંયા સેવા કરે છે. તો એ આપણાને થોડુંક માહિતી આપશે. મહારાજ, થોડું આ મંદિર વિશે કહેશો? માહિતી એ રીતની છે કે આ જ્યારે વન તલાવડી ખોદવામાં આવી, હા, તે ઘરે મજૂરથી કામ કરવામાં આવેલું. તે ઘરે ભગવાન શિવની ખોદકામ દરમિયાન હા શિવાલય નીકળી. હા, શિવાલય ત્યાંથી પછી લાવી અને પછી અહીંયા ઘરે સ્થાપિત કરવામાં આવી. બરોબર. બિલીના ઝાડની નીચે. હા, આ જોડે બિલ્લીનું જ ઝાડ છે એમ ને? પેલા મોટા બિલ્લા દેખાય છે, મોટા મોટા છે એ બિલ્લા છે એમ ને? હા. તો અને આ જોડે આ કૂવો છે કે શું છે? કુંડ છે. કુંડ છે. હા, એટલે બાજુમાં જ પાણીનો કુંડ આવેલો છે. એટલે ઝરણું વહેતું જ રહે છે અને એ બંધ થતું નહીં. ગમે તેવું હોય પાણી ચાલુ જ રહે છે એમ ને? કાળુ રાડો બી આવી જાય ને હા, તો પણ આ કુંડ ભરેલો જ રહે છે. એટલે ખતમ. કુવા બધું સુકાઈ જાય. હા, પણ આ પાણી ખૂટતું નથી. બરોબર. એટલે ઝરણેશ્વર ભગવાન નામ પડ્યું. એટલે ઝરણેશ્વર, હા, ઝરનું ચાલુ જ રહે. એના કારણે આ મંદિરને આપણે ઝરણેશ્વર મંદિરનું નામ, મહાદેવ નામ આપેલું છે. એટલે જે વખતે આ પાંડવો અહીંયા ભીમની ઘંટીને એવું હતું, ઝંડમાં વિચરણ કરતા હતા, 14 વર્ષનો વનવાસ હતો તે વખતે, તો એ જ સમયે એ લોકો પણ અહીંયા આવ્યા હશે ને સ્થાપના કરી હશે ને દાદાના દર્શન માટે એમને શિવલિંગની સ્થાપના કરી હશે. તો એ જ શિવલિંગ છે એવું આપણે માની લઈએ. એટલે કે આ મહાભારત કાળ વખતેનું છે એવું જ આપણે કહી શકીએ. બરાબર. તો ખૂબ જ આની માન્યતા છે, શ્રદ્ધા જેવું છે અને આ મંદિર ખૂબ સરસ છે. તો સારી એવી માન્યતા છે. તો અહીંયા આવો અને આ જોવાનું રાખો. તો ખૂબ સરસ મંદિર છે. એટલે કે તમે કેટલા વર્ષથી અહીં સેવા આપો છો?
12 વર્ષથી સેવા આપે છે અહીંયા. અને ખૂબ સરસ મંદિર છે. આપેલું કુંડ તમને બતાવું. મહારાજ 12 વર્ષથી સેવા આપે છે. આ કુંડ છે, પાણીના કુંડમાં આ કુંડ છે. અહીંયા ઉપર આપણે નારિયેળ ચડાવીએ છીએ ને આ બીલીપત્રનું ને એનું ઝાડ છે. પેલા મોટા મોટા એ લાગ્યા છે, એ બિલ્લા લાગેલા છે. અને અહીંયા આ સ્વયંભૂ પ્રગટ થયેલું છે મંદિર, એવી અહીંની લોક વાયકા છે. તો તમે એના માટે પણ આ મંદિરની મુલાકાત લઈ શકો છો. અને એકદમ એક્ઝેક્ટ જગ્યા તમારે છે અહીંયા, તો જોઈ લેજો. ખૂબ સરસ છે.